સુરતમાં સચિન કપલેથામાં પકડાયેલ એમડી ડ્રગ્સ બાબત 55 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો 55 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. એમડી ડ્રગ્સ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 16 નવેમ્બરના રોજ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો આપણે જણાવી દઈએ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન કપલેતાથી ઝડપી પાડવામાં આવેલ 55 લાખથી વધુના એમડી ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલાસોપારાથી નાઇજીરિયન યુવક સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 16મી નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે હોન્ડા સિટી કાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં નાલાસોપારાથી અજય ઠાકુર પાસેથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું કે જેથી ક્રાઇમ બ્રાન્ચે અજય ઠાકુરની ધરપકડ બાદ નાઇજીરિયન યુવક ડેવિડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. અજય ઠાકુર નાઇજીરિયન યુવક પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો કે જે ડ્રગ્સ સુરતના વેપારીઓને વેચાણ કર્યું હતું. નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો. અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ. અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલાસોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ. નાલાસોપારા